ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ વરવાડા હનુમાન મંદિરની પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર GKTS એકેડેમી એન્ડ લાઇબ્રેરી દ્વારા વિદ્યારત્ન એવોર્ડ 2023-24 યોજાયો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા દ્વારા વિદ્યારત્ન એવોર્ડ 2023-24નું આયોજન કરવામાં આવ્યું। એમાં 400થી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર, કોલેજ બેગ, ચોપડા, પેન, એક્ઝામ પેડ આપી પ્રોત્સાહિત કર્યા। એમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી દક્ષિણ ગાંધીનગર અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। સતત 4 વર્ષથી સમગ્ર કડી તાલુકાના ઠાકોર સમાજ 2000થી વધારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સન્માનિત કરીને શૈક્ષણિક કારકિર્દીના આગળ વધે તેવું માર્ગદર્શન આપી સરકારી નોકરી મેળવે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું। શિક્ષણના પાયાની વ્યવસ્થા ઊભી કરવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો મહત્વનો ફાળો રહ્યો છે, જેનો સર્વ અલ્પેશજી ઠાકોર છે। તેનું જીવંત ઉદાહરણ ગામડે ગામડે ફ્રી ટ્યુશન ક્લાસીસ, તાલુકે શિક્ષણ શિબિરો અને કડીમાં રાજુજી ઠાકોર શિક્ષણ, મયંકસિંહ ઠાકોર, કલ્પેશજી ઠાકોરનો બહુ મોટો ફાળો GKTS એકેડેમી એન્ડ લાઇબ્રેરીના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। મયંકજી, કલ્પેશજી, રણજીતજી, દિલીપજી, નટુજી, ભરતજી। સરપંચ રિપોર્ટર રમેશજી ઠાકોર, કડી।